ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दसमो अध्याय પહેલા શ્લોકથી બોલીશું। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुःसुरगणाः प्रभवन्न महर्षयः अहम् आदिर्देवानां महर्षीणां च सर्वशः यो मामजमनादिञ्च वेत्ति लोकमहेश्वरम् असम्मूढसमर्थेषु सर्वपापैः प्रमुच्यते
એટલે આપણે ગઈ વખતે આ 10મા અધ્યાયનું 3 શ્લોક સુધી જોયું હતું અને મહાત્મ્ય જોયેલું. અને એ જોયું કે ભગવાને 9મા અધ્યાયના અંતમાં મન્મના ભવ મદ્ભક્તો ભવ મદ્યાજી ભવ તો કેવી રીતે બનવું. ત્યારે ભગવાનમાં મન કરવું હોય તો ભગવાનમાં મન કરવા માટે કંઈક આપણી પાસે હોતું જોઈએ ને. તો ભગવાન પોતાની વિભૂતિની આ અધ્યાયમાં વાત કરે છે. એટલા માટે પહેલાં જ પોતે પહેલા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે, હે મહાબાહો, તો સમર્થ છે, હું તને પરમ એટલે શ્રેષ્ઠ, કે શ્રેષ્ઠતાની પછી કોઈ સીમા ન હોય તે એવા વચન હું તને કહેવાનું છું. કારણ કે તું કેવો છું, પ્રિયમાણાય. પ્રિયમાણા એટલે હું જ્યારે તને કહું છું ત્યારે તું જે સાંભળી રહ્યો છે ને એના મોં પરનું જે તેજ જોઉં છું. જાણી કે તું અમૃતનું પાન ન કરતો હોય એ રીતે તારા મોં પરના ભાવ જોઈને મને તું કેવું લાગે છે, પ્રિયમાણાય. અને એટલા માટે હું તને હિત કામ્યા, તારા હિતની કામનાથી, તારું જેમાં હિત સધાય, જેમાં તારું કલ્યાણ થાય. અને કેવું કલ્યાણ? હિતને હિત તો કલ્યાણ કેવું? હંમેશને માટે. આપણે થોડીક વસ્તુ પ્રાપ્ત થાય આપણે તમારું કલ્યાણ થઈ ગયું, પણ પાછું જ્ઞાન આવે તો આ વસ્તુ નથી, બીજી જોઈએ. જગતની પદાર્થોમાં જગતના પદાર્થોની પ્રાપ્તિથી ક્યારે કાયમનું હિત થઈ શકે નહીં. ભગવાન કે હિત કામ્યા એટલે પરમ હિત થવાનું છે એની વાત અને કહેવાનું છું. તો હું બીજા પાસે જાણી દઈશ તો કે ના, પણ નમે વિદુ સૂર્યગણા. આ કોઈ પણ દેવતાનો સમૂહ, કોઈ પણ દેવતા કે મહર્ષિ, મહર્ષિ એટલે પણ એનું મહર્ષિનો અર્થ આપણે કઈ વખતે જોયો તો કે મહાન હતો ઋષિ છે, એ મહાન પણ છે ને ઋષિ પણ છે. એટલે કે જે સર્વજ્ઞ છે આમ જોવા જઈએ તો. પણ ભગવાન જે અર્થમાં સર્વજ્ઞ છે એ અર્થમાં કોઈ પણ મહર્ષિ કે કોઈ પણ સર્વજ્ઞ બની શકે જ નહીં. કારણ કે ભગવાન તો દરેક વ્યક્તિના બધું જ જાણે છે. કારણ કે કોઈ પણ આપણે કે સર્વજ્ઞ છે, અથવા તો ઘણી વખત આપણે એવું કહીએ આ મહાત્મા બધાના મનની વાત જાણી લે છે. એના મનમાં શું છે ને તમે આવો ને તરત કહી દે, હા તમારું નામ કહી દે, તમે આના માટે આવ્યા છો, બધું કહી દે. પણ મનની અમુક જ વાત જાણી શકે, બધું જ જાણી શકે નહીં. આખી બધી વિગત પર એને ખબર જ ન હોય. એટલે ટૂંકમાં સર્વજ્ઞ એટલે ભગવાન બધું જ જાણે છે. એનું ભૂતકાળમાં શું છે ને કયા કર્મો કયા જન્મમાં કર્યા છે બધું જ એમને ખ્યાલ છે. એટલે સ્વામીજીને એક સમય હસાવે કે સ્વામી કોઈના મનની વાતની ખબર પડે છે તો સ્વામીજી કે ભાઈ મારા મનની વાતથી જ હું સંતોષ છે, બીજાની કંઈ જાણવાની મને આવશ્યકતા નથી. આ તો એકદમ યાદ આવ્યું એટલે કહ્યું. હવે આગળ કહે છે ભગવાન કે અહમ આદિ દેવાનામ મહર્ષિણામ તો સર્વસ્વ. આ લોકો પણ દેવતાઓ અને મહર્ષિઓ પણ મને મારા પ્રભાવને જાણતા નથી. પ્રભવમ મારો પ્રભાવ, મારી શક્તિ છે એને બધા જ જાણી શકતા નથી. કેમ? આપણે કઈ વખતે વાત કરતી વાર્તા કીધી હતી એ પ્રમાણે પિતાજી પોતાના હૃદયથી ગમે એટલી વાત કરે તો પરોક્ષ રીતે પુત્રને જ્ઞાન થાય, પણ એ વખતે પોતે હાજર હતા, પુત્ર હાજર હોય એના પુત્ર તો હાજર પિતાના ગ્રંથમાં હોઈ શકે જ નહીં. એ રીતે આ મહર્ષિ અને દેવતાઓનું પણ કારણ ભગવાન છે. કયું કારણ? ઉપાદાન કારણ. એ બધાની ઉપાધિનું કારણ, ઉપાધિનું કારણ પરમાત્મા છે, આત્મા નહીં. આત્માનું નહીં, આત્મા બધાનો ભગવાન જ છે, ભગવાન જ બધામાં રહેલો છે. અને આ રીતે ભગવાન કહે છે બધા સર્વસ્વ બધી રીતે. એના વિશે આપણે વિસ્તારથી જોયું હતું. આપણે મધુસૂદનજી મહારાજે કહ્યું સર્વસ્વ એટલે એનું બધું જ તને વિસ્તારથી હું કહીશ. મહર્ષિ અને દેવતાઓનું પણ ઉત્પાદન કારણ અને બધાની બુદ્ધિનો પ્રવર્તક પ્રકાશક પણ
બધું હું જ છું. એટલા માટે આ લોકો મારા અતઃ મદ વિકારા હાથે આ બધા મારામાંથી ઉત્પન્ન થયેલા છે અને એટલા માટે મારા પ્રભાવને જાણતા નથી. પણ જે કોઈ વ્યક્તિ માં અજમ અનાદિમ ચ વેત્તિ લોકમહેશ્વર, પણ જે વ્યક્તિ મને અજન્મ, અનાદિ એટલે જેનું કોઈ કારણ નથી તે, અને સાથે સાથે બધા લોકનો મહેશ્વર છું, બધા લોકનો ઈશ્વર છું, એ રીતે જાણે છે. એટલે કે મને એક શરીરથી મર્યાદિત નથી જાણતો. આ શરીર, મન અને બુદ્ધિથી, કારણ કે સામાન્ય તો શું માને લોકો, આત્મા એટલે સચ્ચિદાનંદ પરમાત્મા જ જગતનું કારણ છે, પણ છતાં આત્મા કોને માને છે? શરીરને જ આત્મા માને છે. શરીર માને બુદ્ધિ એટલે ટૂંકમાં અધ્યારોપથી માનનારા વાત છે, કહેવાય છે સમૂઢ. પણ જે જાણે છે કે હું અજમ અનાદિ છું, આનું કેવું છે શરીર, એ બધું જ ઉપાધિ છે, એ તો અધ્યારોપિત છે, એ તે જાણે છે ત્યારે એ બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે. અને ત્યારે આપણે જોયું તો પાપ બે પ્રકારના થાય છે. એક હેતુપૂર્વક, એટલે આપણે જાણી જોઈને સભાનતાથી પાપ કરતા હોય છે. ખબર છે કે આ કરવું ખોટું છે, આ કરવું એ પાપ કહેવાય, પણ છતાં આકર્ષણના કારણે, લોભના કારણે આપણે એને એવા કર્મ કરતા હોય છે, એ પાપ. અને બીજું આપણે અસાવધાનીથી કરેલું પાપ. એક તો હેતુપૂર્વક સભાનતાથી કરેલું પાપ, અને બીજું અસાવધાની. એને ખબર છે કે મારા કર્મ કરવું જોઈએ પણ ન કરે, સાવધાની ન રાખીએ અને કર્મ ન કરે. માટે સ્વામીજી દાખલો આપતા હતા. જે સ્વામીજી કે સાઉથમાં, તમે સાઉથમાં જો લગ્ન હોય ને તો હવે ખબર નથી, પણ અમે જ્યારે કોઈ એમને બોલાવ્યા ભિક્ષા માટે બધાને સ્વામીજીની સાથે ગયેલા, તો બધાને ત્યાં ગમે તે હોય બધાને કેળના પાનમાં જમવાનું મળે. વાટકી કેવું કંઈ હોય નહીં, દાળ પણ એ કેળના પાનમાં જ આવે, ભાતની બધા રેડી દે, એ જ ખાવાનું મળે. હા, એ કેળના પાન પવિત્ર માને. લગ્ન હતું એટલે ભાઈ કહ્યું કે ભાઈ તારે કેળના પાન બધા માટે લઈ આવવાના છે, અને અહીંથી કંઈક 3 કિલોમીટર દૂર કેળની ગાડી છે, ત્યાંથી તું લઈ આવજે. એને તો કેટલા 10 કિલોમીટર થાય ક્યાં, આપણે કંઈ જવું નથી, જે થવું હોય થાય. પછી ત્યાં સમય થયો, પેલા ભાઈએ પૂછ્યું ભાઈ તું કેળના પાન લાવ્યા હતા? તો કે ના ના, એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ, હું ન જઈ શક્યો, હું નથી લાવ્યો. પણ એ ભૂલ થઈ ગઈ એ કરવાથી કે કર્મ બધી નથી, તે પાપ કર્મ છે. અસાવધાન, તમને કહ્યું છે, ખબર છે, છતાં અસાવધાની અથવા તો બેદરકારીથી થયેલું કર્મ એ પણ પાપ કર્મ છે. એ બંને પ્રકાર સર્વ પાપે પ્રવૃત્તિ છે. અને અહીંયા શંકરાચાર્યમાં જો પુણ્ય કર્મ એ પણ પાપ કર્મ છે, અને એટલે એ પણ સોનાની સાંકળ છે. આપણે વિવેકાનંદજી એને સોનાની સાંકળ બતાવે કે બધામાંથી આ વ્યક્તિ મુક્ત થઈ છે. કારણ કે ત્યારે મને અજન્મા અને અનાદિ જાણે છે, ત્યારે પોતે પણ એ જ બની જાય છે. એટલે પોતે કરતા રહેતા નથી. પોતે જે કર્તૃત્વ નથી તો કોઈ પણ કર્મ કર્યા નથી, તો કોઈ પણ કર્મનું ફળ એને લાગુ પડી શકે નહીં. માટે સર્વે પ્રાપે પ્રમુચ્યતે એ ગયા પછી હવે આપણે આગળ જોઈએ. ચોથા શ્લોકથી ભગવાન પોતાનું મહેશ્વર છે, અહમ આદિ દેવાના વિજ્ઞાન. ત્રીજા શ્લોકમાં અજમ અનાદિ લોક મહેશ્વરમ એ બતાવતા પછીના 2 શ્લોક આપણે સાથે જોઈશું, ચોથો અને પાંચમો. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ, બુદ્ધિર્જ્ઞાનમ સમોહ, ક્ષમા સત્યમ દમશ્યમ, ક્ષમા સત્યમ દમશ્યમ, સુખમ દુઃખમ ભવો ભાવઃ, સુખમ દુઃખમ ભવો ભાવઃ, ભયં ચાભયમેવ ચ, ભયં ચાભયમેવ ચ, અહિંસા સમતા તુષ્ટિઃ, અહિંસા સમતા તુષ્ટિઃ, તપોદાને યશો યશઃ, તપોદાને યશો
भवन्ति भावा भूतानां भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विदाः मत्त एव पृथग्विदाः। એટલે ભગવાન કહે છે કે હું આ બધા લોકનો મહેશ્વર છું, કારણ કે મારામાંથી જ બુદ્ધિ ને પછી તરત જ જ્ઞાન શબ્દ છે, એટલે બંનેનો અર્થ આપણે જોઈશું. શંકરાચાર્ય થોડો જુદો પાડે છે. અસ્તમોહ એટલે સ્વમોહ, અસ્તમોહ એટલે મોહથી રહિત, ક્ષમા સત્ય, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, ક્ષમા મનનો નિગ્રહ, સુખ દુઃખ, ભવ એટલે ઉત્પત્તિ, અભવ એટલે નાશ કરે છે અથવા તો હોવાનો અભાવ, અભાવ પણ કરે છે ને અભાવ. આપણે બંને શબ્દ જોઈશું અર્થમાં. ભય ભયમ ચા ભયમ એક ચ, ભય પણ હું છું અને અભય પણ હું છું ને મારામાંથી ઉત્પન્ન થયેલા છે. અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ એટલે કીર્તિ અને અયશ અપકીર્તિ ભવંતી ઉદ્ભવે છે. ભાવાહા બધા ભાવો ભૂતાના પ્રાણીમાં જે કંઈ આ પ્રકારના ભાવો ઉત્પન્ન થતા હોય છે, કોઈ પણ મનુષ્યમાં આ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા હોય છે. એ ક્યાંથી ઉદ્ભવે છે? તો કે આ બધા વિવિધ પ્રકારના ભાવો મત્ત એવ પૃથગ્વિદાઃ એ મારામાંથી જ આ બધા પ્રકારના ભાવો ઉદ્ભવે છે. એટલે કે હું એ રૂપે પ્રગટ થઉં છું, એવો અર્થ થયો ને. એટલે તમે જુઓ કે ભગવાન અહીંયા બે શબ્દ એવા વાપર્યા છે કે એને સંકોચ નથી. શું? અપકીર્તિ, અયશ. અપકીર્તિ પણ હું છું અને ભય પણ હું છું, બધું જ ભગવાન કહે છે હું છું. અને હું આ બધા મારામાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે આપણે એક પછી જોતા જઈએ શબ્દને. તો પહેલો શબ્દ છે બુદ્ધિ. બુદ્ધિ એટલે અંતઃકરણની વૃત્તિ. પણ કઈ વૃત્તિ? સૂક્ષ્મ અર્થ વિવેક સામર્થ્ય. બુદ્ધિમાં સૂક્ષ્મ જે આંખ દ્વારા ઇન્દ્રિય દ્વારા જે જોઈ શકાતું નથી, ઇન્દ્રિય દ્વારા જે જોઈ શકાતું નથી, સૂક્ષ્મ જે પ્રત્યક્ષ નથી એ પ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન થવું, સૂક્ષ્મતા પ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન થવું અથવા તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વસ્તુ હોય એને જાણવી. જેમ કે કોઈ વસ્તુની અંદર આપણે કોઈ વ્યક્તિને તેજસ્વીતા હોય અંદર એને સમજવી, કોઈ વ્યક્તિની અંદર તેની સુંદરતા અથવા તો એટલે કે જે કંઈ છે આ બધી એ બધું જ ભગવાન કહે છે મારું છે, મારામાંથી ઉત્પન્ન થયું છે. આપણે બુદ્ધિની વાત કરતા હતા. બુદ્ધિ કોને કહેવાય? તો કે ઇન્દ્રિયોના જે સૂક્ષ્મમાં ઇન્દ્રિયો જે પ્રત્યક્ષ રીતે જોઈ ન શકે એ અસ્તિત્વની કદર કરવી, સૂક્ષ્મ વસ્તુની કદર કરવી, કદર કરી શકીએ એ કોને કહેવાય? એનું નામ છે બુદ્ધિ. જે આ બાબતને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય કોઈ પણ વ્યક્તિમાં હોય એને આપણે કહેવાય વ્યક્તિ બુદ્ધિમાન છે. અને ઘણી વખત ખબર છે મને આ કહેવત યાદ આવે કે આધું કહેતા બધું સમજી જાય. કે સમજે શું છે? એવી કહેવત છે ને કે આધું કહે એટલે અડધું તમે કહો તેને બધું સ્પષ્ટ રીતે સમજી શકે. એટલે કે એટલું બુદ્ધિમાન છે એને તે જ કહો તેને એની બધી વસ્તુને સ્પષ્ટ રીતે. ઘણી વખત ઘણા લોકો થોડુંક કહો અને સમજે થોડું, એવું નહીં. ઘણી વખત આપણે એવું થતું હોય કે આપણે કંઈક બધી વસ્તુ લઈ આવે એટલે અડધું સાંભળે ન સાંભળે જાય પછી કશું કરીને આવે નહીં, એની વાત નથી. પણ જે સૂક્ષ્મ વસ્તુને સાંભળવાની શક્તિ અથવા તો બીજા શબ્દમાં કહી કે આ પ્રકારની જે શક્તિ ધરાવીને આપણે બુદ્ધિમાન છે. જેમ કે કોઈ વૈજ્ઞાનિક હોય તે કેવું છે એને એ વૈજ્ઞાનિક શું કરે છે? જેમ કે આપણે જો હમણાં આવશે ગુરુત્વાકર્ષણ નિયમ પણ શોધ્યો તો કે ન્યૂટને. તો સામાન્ય રીતે શું છે, પેલું ફળ ઝાડ નીચે બેઠા હતા, સફરજન નીચે પડ્યું એટલે આપણે સફરજન પડ્યું એનો શું ઉપયોગ કરે મોઢાને. પણ એમને કેમ થયું ઉપરથી કેમ નીચે પડ્યું? એનું કારણ શું છે? એ શું છે? સૂક્ષ્મતા જોવાની શક્તિ. ખ્યાલ આવ્યો? કે સૂક્ષ્મ વસ્તુને જોવાની શક્તિ એને કહેવામાં આવે છે બુદ્ધિ. એ છે સંગીત. તો સંગીતમાં પણ આપણે તો
કોઈ સંગીતકાર આવ્યા હોય અહીંયા અને પછી કોઈ ઘણી વખત લોકો ના પાડી કારણ કે આપણે એમના રાગમાં પહોંચી જ ન શકીએ કારણ કે કોમળ અને તીવ્ર અને બધા રાગો છે એના સ્વર રાગની તો વાત જવા દો સ્વર સા પછી સા કોમળ એ બધા જ આપણે ખબર પડે નહીં આપણે બધું લોલનમાં લોલ અને ઘણી વખત તો સમૂહમાં ગાતા હોય ત્યારે આ સ્વામીજી કહેવું અને આપણે જોઈ શકવું જોઈએ કે જ્યારે આપણે સમૂહમાં ગાતા હોય ત્યારે આપણે આપણો અવાજને પણ સાંભળવો જોઈએ કે આપણે જે ગાઈ રહ્યા છીએ બીજા ગાઈ રહ્યા છીએ એનીથી જુદું તો નથી પડતું ને આપણે મસ્તીમાં ગાતા હોય અને બીજા બીજી રીતે ગાતા હોય એટલે આપણો રાગ એમની સાથે મેળ ન પડે પણ જે સૂક્ષ્મ વસ્તુને જોઈ શકવાની શક્તિ છે એ પોતે પણ ગાતા હોય પોતાના અવાજને સાંભળતા હોય બીજાના સાથે મેળવતા હોય એ પણ એક પ્રકારની કઈ છે બુદ્ધિ જ કહેવાય સૂક્ષ્મ વસ્તુને જોવાની શક્તિ જેમ કે સંગીતકાર હોય વૈજ્ઞાનિક હોય આ તો સંગીતની થોડી વાત એટલે કરે કે સ્વામીજી કહેતા હતા અને એ જોવાનું પણ હવે દેખાય છે અહીંયા આવ્યા પછી કે ઘણી વખત લોકો એટલી મસ્તીમાં ગાતા હોય કે બીજાના અવાજ સાથે પોતાનો અવાજ મળે છે કે નહીં પોતે જુદું લાગે બીજા જુદું કરતા હોય એવું ન થાય ચાલો બાયથી વાત કરી પણ ટૂંકમાં જ્ઞાન એટલે બુદ્ધિ બરાબર આપણે બુદ્ધિ એટલે સૂક્ષ્મ જોવાની શક્તિ પછી જ્ઞાન માટે શું કહે છે જ્ઞાન આત્મા અનાત્માની પદાર્થ બોધનું હવે એક વખત સૂક્ષ્મ વસ્તુને જોવાની શક્તિ આવી અને એના કારણે આત્માને અને અનાત્માને જોવાની જે શક્તિ છે એને કહેવામાં છે જ્ઞાન એવું અહીંયા બતાવ્યું શંકરાચાર્ય મહારાજ પણ એ બધું ક્યાંથી ઉત્પન્ન મત ભાવા એ મારામાંથી જ ઉત્પન્ન થયેલા છે એટલે ક્યાંય પણ તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન દેખાય તે ક્યાંથી એવું છે તો ભગવાનમાં છે ભગવાન જ સર્વજ્ઞ છે એ જ્યારે ક્યાંય પણ આપણે જ્ઞાનની ઉત્પત્તિ જોવા મળે એટલે જ્ઞાન એટલે શું વસ્તુને અમે જાણીએ જેમ કે હમણાં વાત કરી કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય છે એ ખરેખર ચાલો આપણે ન્યૂટનની જ વાત કરી ઉપરથી પેલું ફળ સફરજન નીચે પડ્યું અને એને શું નિયમ શોધો ગુરુત્વાકર્ષણનો નિયમ કે પદાર્થ એકબીજાને આકર્ષણ કરે છે અને કેટલી ગતિએથી પડે બધું એ લોકો એલેજોને કર્યું પણ એ બધું હતું જ કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધા જ જ્ઞાન હતું જ ગુરુત્વાકર્ષણ જ્ઞાન પણ હતું પછી ગેલેલિયોએ બીજું શોધવું હોય જેણે જે કંઈ શોધવું હોય વૈજ્ઞાનિકોએ તેણે શું કર્યું કે જ્ઞાન તો હતું જ પણ જ્ઞાનની આગળ જે અવરોધ હતો અજ્ઞાન હતું દૂર કર્યું પણ એને ભગવાન પોતે જ આ બધા જ્ઞાન એમનામાંથી ઉત્પન્ન થયેલા છે સર્વ જ્ઞાન કોનું છે પરમાત્માનું એટલે આપણે મેં કોઈ શોધ્યું મેં આ એટલે આપણે ડિગ્રી પ્રાપ્ત કરી પીએચડી બન્યા કારણ કે પીએચડી બનતા હોય છે ભણવામાં તો એમને ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવે છે એમણે આ પ્રકારની શોધ કરી જે સમાજને ઉપયોગી થાય સરસ છે પણ સાથે સાથે જો નમ્રતા આવે વિદ્યા વિનયને શોભતે કે આ જે કંઈ હતું એ તો હતું જ મેં તો એની આજનું ફળ ભગવાનની કૃપાથી દૂર કર્યું અને ભગવાનનું આ જ્ઞાન પ્રગટ કર્યું તો વાંધો આવે નહીં નહીંતર પછી કીધું ને આ વિભૂતિની પાછળ આ જ હેતુ છે કે જો આપણે સમજાઈ જાય તો અભિમાન કરવાનું કોઈ કારણ આવે છે ભગવાન કહે છે મત એવ મારામાંથી જ આ બધા ભવંતી ભાવા ભૂતાના મત એવ પૃથ્વીદા હા આ બધા જે ભાવો પૂછું એ અને એ સિવાયના પણ બધા જ મારામાંથી જ ઉત્પન્ન થયેલા છે બુદ્ધિ જ્ઞાનમ અસમોહ પછી કે બુદ્ધિ જ્ઞાન અસમોહ એટલે પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ દ્રવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ શંકરાચાર્ય મહારાજ કહે છે અસમોહ એટલે પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ દ્રવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ એટલે કે આપણે જે કંઈ જાણવાનું છે અહીંયા શું કહે છે બોધવ્યેષુ જે કંઈ જાણવાનું છે કોઈ પદાર્થ હોય એ જેવા છે એવા જાણીએ એનું નામ છે અસમોહ પડ્યું છે દોરડું અને મને દેખાય છે સર્પ જે દ્રવ્ય છે દ્રવ્યને છે એવું નથી જાણતા પણ આપણે જુદું જાણીએ છીએ ઘણી બધી વખત એવું બને કે ઇન્દ્રિય દ્વારા આપણે ફટાફટ જોતા હોય અને એને સમજવાનું ફેર કરી શકીએ
ઘણી વખત સાંભળતા હોય કોઈ કીધું એટલે પણ આપણી પોતાની અંદરની કોઈ પણ રાગ કે દ્વેષ કહી શકીએ એના લીધે આપણે વસ્તુ જેવી છે એ સાંભળી શકીએ પણ નહીં. અને મને આમ કર્યું, વસ્તુ જોઈએ પણ વસ્તુ જેવી છે એવી જોઈ શકીએ નહીં. તો એને શું કહેવાય? સંમોહ. અને જેવી છે એવી પ્રતિ ઉત્પન્ન શું જેવી છે એવી જોવી, સમજવી અને એને સ્પષ્ટ જાણવી, એનું નામ છે અસંમોહ. એટલે મોહ રાહિત્ય. કારણ કે ઇન્દ્રિયો જેવી છે કે આપણે છેતરી શકે, નિરાશ કરી શકે. ઇન્દ્રિયોનો સ્વભાવ જ એવો છે કે આપણે છેતરી શકીએ, નિરાશ કરી શકીએ. એટલે સમજવાની જરૂર છે કે ઇન્દ્રિયો આપણે દેખાય છે એટલે સાચું જ છે એવું નહીં, કીધું દેખાય છે આપણને સર્પ, પણ છતાં એ સર્પ નથી. મનમાં આ પ્રકારની સ્પષ્ટતા હોય તો પછી મોહ ઉત્પન્ન થઈ શકે નહીં કે ભાઈ ઇન્દ્રિયો છેતરી શકે. એટલે બરાબર જુઓ, ખરેખર જે દેખાય છે સત્ય છે એ ખોટું છે. વ્યવહારમાં બહુ જ જરૂરી છે. નથી લાગતું કે ઘણી બધી વખત આપણે સંમોહને લીધે ક્યાંક ઘણા લોકોને અન્યાય પણ કરી બેસતા હોઈએ છીએ. એટલે અસંમોહ. પછી આવે છે ક્ષમા. એ તો શંકરાચાર્ય મહારાજ હંમેશા આ કે આકૃતસ્ય તાડિતસ્ય ચ અવિકૃતિ ચિત્તતા. એટલે કે કોઈ આપણને આપણા પર ગુસ્સે થઈ જાય, આપણે મારે પણ ખરા, પણ છતાં મનમાં એનો વિકાર ન આવવો. બહુ મહત્વનું છે. કોઈ ક્રોધ તો કરે પણ આપણે એ ક્રોધ કરે ત્યારે ક્રોધનો સામનો તો કરવો જ પડે. કોઈ આપણને મારવું હોય તો આપણે મારવા ન દઈએ. ક્રોધમાં આવીને મને કોઈ મારતું હોય તો મારવા તો ન દઉં ને. પણ એની સામે હું પણ ક્રોધ કરું તો એ શું છે? ક્ષમા નથી. ખ્યાલ આવ્યો? એ ભલે મન એટલે કીધું ને ચિત્તને તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા. એટલે ચિત્તની વિકાર રહિતતા. એટલે કે કોઈ પણ વ્યક્તિ મારું અપમાન કરી જાય, જે કરવું એ કરે, તમારે એને જો કંઈ કહેવા જ લાગતું હોય તો જરૂર કહો, પણ ગુસ્સામાં આવીને નહીં. વિકાર એટલે અવિકૃત ચિત્તતા. મનમાં કોઈ ગુસ્સે થયા તરત જ આપણે એની સામે ગુસ્સે થઈએ તો શું થયું? આપણામાં કંઈ ફેર જ નથી. કારણ કે સ્વામીજી કહે કે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે ને ત્યારે એની પાછળ તમે જાઓ, સેકન્ડ છે એમ કે 2 સ્ટેપ પ્રક્રિયા. વ્યક્તિ ગુસ્સે થયું, પણ એ ગુસ્સે થવાનું કારણ શું છે? કારણ કે અંદર એને ખૂબ દુઃખ છે. દુઃખ એટલું તો પડ્યું છે, અથવા તો એને પોતાનો સ્વીકાર લાગ્યો. રોજ કેમ કર્યું કે પેલી વ્યક્તિએ જે વ્યવહાર કર્યો એને એમ લાગ્યું કે એ વ્યવહારથી મારો સ્વીકાર થયો નથી, એને દુઃખ થયું. એટલા માટે એ પોતે ન કહેવાના શબ્દો બોલતો હોય પણ એની પાછળ અંદર એની ખૂબ ખાલીપો છે. ખાલીપો શબ્દ બરાબર છે. દુઃખ થયું, ખાલીપો છે. અને સ્વામીજી પોતાનું દ્રષ્ટાંત આપતા હતા કે ટ્રેનમાં આપણે બાય એર જતા હોય અને તમે જો કંઈ કરવાનું હોય નહીં, ટ્રેનમાં બેઠા લોકો ખાધા કરે, એટલું બધું ખાઈ નાખે, એટલું બધું ખાઈ નાખે. પછી જ્યારે ઉતરવાનું આવે ને તો સ્વામીજી કહો, સ્વામીજી ઉતરતા ને પાછળ તો બીજું હતું તો એકદમ વોમિટ કર્યું. બધું આપણા કપડા પર આવી જાય ને પણ શું કરે? કારણ કે અંદર એટલું બધું ભર્યું હતું, માટે એને કંઈ ઈચ્છા નહોતી કે આપણા પર વોમિટ કરવું, પણ થઈ ગયો. એવું ક્રોધ અંદર એટલું બધું પડ્યું છે કે માણસ ક્રોધ કરે છે. પણ હું એને સત્યતા આપું તો વિકાર આવે મારા મનમાં અને હું પ્રતિક્રિયા કરું. કોઈ પણ પ્રકારની ક્રોધ સામે ક્રોધની પ્રતિક્રિયા હોય. એટલે કીધું ને તાડિતસ્ય આકૃતસ્ય. તમને કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી એને ક્ષમા આપી, એ તો આપણામાં કહીએ ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા જલ્દી આપી ન શકાય. એ આપવા માટે અંદર આપણામાં આંતરિક સમૃદ્ધિ હોય તો જ. એ બીજા કરેલા આપણે એની સામે એવું કરવું જ એવી આવશ્યકતા નથી. કારણ કે સમજે ક્ષમા. અને આ વાત થઈ છે ત્યારે જરા કહી દઈએ કે ક્ષમાનો ગુણ સુંદર છે. અને સ્વામીજી આપણે કેમ કે ક્ષમાનો લાભ બધાને આપણા દ્વારા મળતો હોય છે. પણ તમે જુઓ
એ ક્ષમાનો લાભ ઘરની વ્યક્તિને મળે નહીં. બધાને આપણે લાભ આપીએ પણ ઘરની વ્યક્તિને આપી શકીએ નહીં. કેમ? કારણ કે ઘરની વ્યક્તિમાં એને કંઈક આત્મીયતા લાગે કે મારા છે માટે એની પાસે કોઈ અપેક્ષા હોય છે, અને અપેક્ષા પૂરી ન થાય એટલે આપણે ક્ષમાનો એને લાભ આપી શકીએ નહીં. તરત જ પ્રતિક્રિયા કરીએ, ના કહેવાના શબ્દ પણ કહી શકીએ, ગમે તે કરીએ, પણ આપણે ક્ષમાનો લાભ એમને આપી શકતા નથી. કોને? ઘરની વ્યક્તિને. સ્વામીજી દ્રષ્ટાંત પણ આપે કે તમે ગયા હોય શાક લેવા માટે, હા, અને કોઈ એમ કે જાઓ, કારણ બે ભાવ પૂછ્યા, બરાબર, 2-3 ભાવ પૂછ્યા, અને પછી ઓલું કે પછી પણ લીધું નહીં શાક. એને શું કીધું? હવે તમે જાઓ, તમારે તો કંઈ લઈ શકશો જ નહીં. તો આપણે કંઈ ખોટું લાગે તો કે ના, એને આપણે ક્ષમાનો લાભ આપી શકીએ. પણ પ્રેક્ટિકલ આપણે સત્સંગ કરતા હોય વચ્ચે વિક્ષેપ પડ્યો, ક્ષમા. ચાલો આગળ. પછીનો શબ્દ છે સત્યમ. યથા દૃષ્ટસ્ય યથા શ્રુતસ્ય ચ આત્મ અનુભવસ્ય પરવૃદ્ધિ સંક્રાંતેઃ તથૈવ તદ એ ઉચ્ચાર્યમાણમ વાક્યમ સત્યમિતિ ઉચ્યતે. અહીંયા બહુ સરસ રીતે સ્વામી શંકરાચાર્ય મારે સમજાવે છે કે સત્ય એટલે શું? યથા દૃષ્ટિ, તમે જે જોયું છે તે, બરાબર, અથવા તો તમે જે સાંભળ્યું છે તે, અથવા એને લીધે તમે જે અનુભવ્યું છે એ જ વસ્તુ તમે સામેની વ્યક્તિમાં, એટલે છે ને પરબુદ્ધિ સંક્રાંતે હે, બીજાની બુદ્ધિમાં એ જ પ્રકારનું તમે પહોંચાડવા માટે જે વાક્ય ઉચ્ચાર કરો એનું નામ છે સત્ય. પછી આપણે બીજું અર્થ સત્યનો જોઈશું, પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ બહુ સુંદર રીતે બતાવે છે કે સત્ય એટલે કે તમે ઘણી વખત તમે જોજો, આપણે જોયું હોય, અનુભવ્યું હોય, પણ એ બધું જ આપણે એમ નથી કહેતા કે તમે જોયું સામે બધાને કીધા જ કરો. સત્ય બોલવું એનો અર્થ એ નથી કે આપણે બધાને કીધા જ કરીએ, પણ જો જ્યારે બોલવાનું આવે ત્યારે આપણે જે જાણતા હોય એ જ વસ્તુ સામેની વ્યક્તિને પહોંચાડવી જોઈએ. ઘણી બધી વખતે આપણે એને એવી રીતે કહીએ કે ને ગોળ ગોળ કહીને જે સમજવું સમજે, આપણે સ્પષ્ટ રીતે એને પહોંચાડીએ નહીં. થોડું ઘણું કહીએ, થોડું બાકી રાખીએ કે જેથી પેલી વ્યક્તિ સમજી શકે. તો એ સત્ય નથી. સત્ય એટલે જે હું જોઉં છું, જે સાંભળ્યું છે એ જ, અને જે અનુભવ્યું છે એ વસ્તુ, એ સાંભળવી, જોવી કે અનુભવેલી વસ્તુ ત્રણેય જુદી જુદી છે ને, એ વસ્તુ સામેની વ્યક્તિમાં પહોંચાડવી. અને સાથે સાથે સત્યમ બધ, આપણા શાસ્ત્રોમાં સત્યમ બધ, પ્રિયમ બધ એ પણ આવ્યું છે. સત્ય તો બરાબર આ રીતે જોયું છે ત્યારે, પણ સાથે સાથે આપણે લેવાની જરૂર છે કે પ્રિય હોવું જોઈએ. હિતમ બધ, સત્યમ પ્રિયમ હિતમ. ગઈકાલે આપણે જોયેલું પૃથ્વીરાજાના સંદર્ભમાં કે સત્ય તો બોલે પણ પ્રિય હોવું જોઈએ, અને સાથે સાથે હિત થવું જોઈએ. સત્ય તો કડવું જ હોય ને એવું નથી. હા, કડક રીતે તમે કોઈને સત્ય વસ્તુ સામેની વ્યક્તિને એવી રીતે કહો કે જેથી એને ગમે. ઘણી વખત આપણે કડક રીતે કઈ વસ્તુ જુદી છે. એ કોણ કહી શકે? શિક્ષક, ગુરુ પોતાના શિષ્યને કહી શકે, પણ એ કહેતી વખતે શિષ્યને એનું હિત થવું જોઈએ કે નહીં, કે પોતે એના માટે કોઈ દ્વેષ હોય અને સંભળાવતા હોય. એ સત્ય નથી. સંભળાવવા માટે નહીં. આ તેની ચર્ચા કરે છે કે ગુરુ છે, શિક્ષક છે, એ કડક સત્ય છે એ કડક શબ્દોમાં કહી શકે. પણ કડક શબ્દ કેવું એક વાત છે, કડવું સત્ય. પણ શક્ય હોય તો પહેલી તે વસ્તુ છે કે એ કડવું સત્ય પણ કોઈને સંભળાવવા માટે નહીં, પણ એનું હિત હોય એ રીતે હોય તો જ એને કહેવું જોઈએ. અને બને તો પ્રિય રીતે અને મૃદુ ભાષામાં પણ કહી શકાય. એવો કડક અવાજમાં કહેવાની આવશ્યકતા પણ નથી. મૃદુ ભાષામાં એને પ્રિય લાગે એ રીતે, પણ એના માટે આપણે થોડી કસરત કરવી પડે, કંઈ બુદ્ધિની. આ તો મનમાં આવ્યું અને ફટ તો કહી દીધું, શું વાંધો છે? પણ એ જ વસ્તુને મારે એ વ્યક્તિને, સામેની વ્યક્તિને જરાક ખોટું ન લાગે, અપ્રિય ન લાગે,
એ રીતે કેવું હોય તો થોડીક મહેનત કરવી પડે, ખ્યાલ આવે? પણ તો જ એનું નામ છે સત્ય. ભગવાન કહે છે સત્ય, પછી શું છે? અને આ બધા આગળ બધી વાત કરે છે એ પ્રમાણે આ ક્ષમા, સત્ય, દમ આ બધા સામાન્ય ધર્મ છે. આપણે બધાને સત્ય બોલી ગમે, બધાને આપણે ક્ષમા આપી ગમે, એટલે આ બધા છે સામાન્ય નિયમ છે ને કે સામાન્ય ભગવાનની સામાન્ય વ્યવસ્થામાં રહે છે. એવરીથિંગ ઇન ઓર્ડર. સ્વામીજી કહે કે બધા લોકોને ખબર છે અને બધા ત્યારે એનું પાલન કરે ત્યારે શું થયું? ભગવાન સાથે જોડાયેલા, સંવાદિતા ભગવાન સાથે જોડાયેલા છે. એટલે જ્યારે મારામાં ક્ષમાનો ગુણ હોય, સત્ય હોય, ત્યારે શું છે? એ વ્યક્તિ ભગવાન સાથે જોડાઈ ગઈ, ભગવાન સાથે એક થઈ ગઈ, કારણ કે ભગવાન સાથે થયેલો ભાવ છે. પછી આગળ કહે છે દમઃ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, બાહ્ય ઇન્દ્રિયાણામ સર્વ વિષયભ્ય નિવૃત્તિ. એટલે બધી ઇન્દ્રિયો જે બહારના વિષયોમાંથી નિવૃત્તિ કરવી એનું નામ દમ, અથવા તો જરૂર પડે ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકવી એનું નામ દમ. મન તો એવું થાય છે કે હા આજે તો લાડુ બનાવ્યા છે, રક્ષાબંધન છે, લાડુ બનાવ્યા છે, લાડુ એટલા બધા ભાવે છે અને ડૉક્ટરે કીધું હોય કે તમને લાડુ ખાવાના, ગળપણ ખાવાનું નથી, તોય રાત્રે જઈ સૂતા હોય ત્યારે જરા ડબ્બો ખોલી લેવા જઈ અને ત્યારે ના, આ મારા માટે હિતમાં નથી, ત્યારે મારો હાથ પાછો ખેંચવાની જે શક્તિ છે એનું નામ છે દમઃ. બહારના વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરવી એનું નામ છે દમઃ. એટલે ઇન્દ્રિયોનું દમન સમજણપૂર્વક. ઘણા લોકો કરતા હોય પણ એ તો ઇન્દ્રિયોને નુકસાન કરનારું એવું નહીં, સમજણપૂર્વક ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી નિવૃત્ત કરવાનું નામ છે દમઃ. પછી કહે છે શમઃ. એને ક્ષમા એટલે શું થયું? તો શંકરાચાર્ય મારે શું કહે છે જોઈએ? અંતઃકરણ, બસ એટલે કીધું. ક્ષમા એટલે શાંતિ, અર્થાત આપણે મન અંતઃકરણ પરનું પ્રભુત્વ. અહીંયા નથી કીધું અંતઃકરણ એટલું જ લખ્યું છે, પણ ક્ષમા એટલે અંતઃકરણ મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધા ઉપરનું પ્રભુત્વનું નામ છે ક્ષમા. તો શાંતિ અર્થ થઈ શકે. ક્ષમા એટલે શાંતિ અથવા તો અંદરના ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ. પછી આવે છે શબ્દ શું આવે છે? સુખમ. સુખ એટલે શું? એની કંઈ વ્યાખ્યા કરવાની હોય આપણે એમ થાય હા, શંકરાચાર્ય માને તો સુખ એટલે આહલાદતાનો અનુભવ એને કહેવામાં છે સુખ. પણ અહીંયા મધુસૂદનજી મહારાજ સરસ એની વ્યાખ્યા કરે છે. ધર્મ અસાધારણ કારણમ અનુકૂલ વેદનીયમ. બે વસ્તુ સમજાવે છે કે સુખ એટલે શું? કોઈ પણ વસ્તુનો અનુભવ કરીએ ત્યારે શંકરાચાર્ય માને કહે છે આહલાદ, અને અહીંયા શું કહે અનુકૂલ વેદનીયમ, આપણને અનુકૂળ લાગે એ પ્રકારનો અનુભવ થાય નામ સુખ. જે વસ્તુના સંપર્કથી મને અનુકૂળતાનો અનુભવ થાય, મને એમ થાય કે આ મારું છે, અનુકૂળતા લાગે. આપણે કહીએ એટ હોમ, આપણે ક્યાંય ગયા હોય અને આપણને એ રીતે સરસ રીતે આવકારવામાં આવે, આપણે જોતો એ બધી પ્રકારની વસ્તુની પ્રાપ્તિ થાય, રહેવાની પણ મળે, ત્યારે આપણે કહીએ સુખ થયું, સુખ લાગે. એને કે અનુકૂળ વેદનીયમ, અનુકૂળતાનો અનુભવ. પણ એ શેના કારણે છે? અહીંયા મધુસૂદનજી મહારાજ ધર્મ અસાધારણ કારણ, ધર્મના કારણે જ આપણને આ પ્રકારની અનુભૂતિ થાય છે. સુખનું કારણ શું છે? મારા કરેલા પુણ્યનો પરિપાક એટલે સુખ. સુખ એટલે અનુકૂળ વેદનીયમ, આપણે અનુકૂળતાનો અનુભવ થવો એનું નામ અહીંયા શંકરાચાર્ય કે આહલાદ, એને કહે છે સુખ, આહલાદને. અને અહીંયા અનુકૂળ વેદનીય એટલે અનુકૂળતાનો અનુભવ પણ ધર્મના કારણે છે. પણ દુઃખ એટલે શું? તો કે સંતાપ. જ્યારે સંતાપ થાય એને દુઃખ કહેવામાં આવે અને બધાને ખબર છે. પણ અહીંયા કહે છે દુઃખમ અધર્મ સાધારણ કારણમ પ્રતિકૂળ વેદનમ. જે અનુકૂળની વેદના, અનુકૂળ છે એવો અનુભવ થવાય નામ સુખ, એમ પ્રતિકૂળતાનો અનુભવ થાય નામ સુખ. તો સરળ છે ને કે જ્યારે મને પ્રતિકૂળતા લાગે, મને એમ થાય કે હા મને આવું મળશે
અને એવું ન હોય એટલે આપણે પ્રતિકૂળતાનો અનુભવ કરીએ એટલે દુઃખ થાય. પણ એ પણ કોનું કારણ છે? અધર્મનું કારણ છે. મારા દ્વારા થયેલા અધર્મના કારણે જ મને દુઃખ થાય છે. એટલે કોણ કારણ? દુઃખનું કારણ પેલી વ્યક્તિ. કોઈ વ્યક્તિ દુઃખનું કારણ નથી ભાઈ, એ સુખનું નથી. ખરેખર આપણે આ બંને પરથી આપણે જાણી શકીએ કે દુઃખનું કારણ આપણે કોઈના આંગળી ચીંધીએ કે આ વ્યક્તિના કારણે, કે ના, મારા જ કોઈ અધર્મ કર્મ હતું એના કારણે મને પેલી વ્યક્તિના વ્યવહારથી પ્રતિકૂળતાનો અનુભવ થયો. પણ એ વ્યક્તિ તો નિમિત્ત જ છે. દુઃખનું કારણ પણ આપણા જ કર્મ છે, એનો અધર્મ. અને સુખ પણ કોઈ વ્યક્તિ દ્વારા મનુષ્ય માનવા કરતાં પ્રતિકૂળતા અનુકૂળતાનો અનુભવ થાય છે, પણ એ ધર્મના કારણે છે. આ બંને મધુસૂદન મહારાજ બહુ સ્પષ્ટ કરે છે. એટલે આપણે કોઈને દોષ આપી ન શકીએ. અને બીજું, સુખની વૃત્તિ પણ કોણ છે? ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી છે. અને દુઃખની વૃત્તિ પણ ભગવાનની જ ઉત્પન્ન થયેલી છે. મત્ત એવ કીધું ને, મત્ત એવ પૃથક પિતા. હા, આ બધા જ ભાવો છે, આ બધી વૃત્તિઓ છે, મારામાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે એ રીતે જોવા જોઈએ તો પણ હું દુઃખી છું કહેવાની જરૂર જ નથી. આ દુઃખ પણ ભગવાનની વૃત્તિ છે અને સુખ પણ ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલી વૃત્તિ છે. એટલે પણ આપણે આપણી જાત પર લેવાની આવશ્યકતા નથી. એટલે બહુ સુંદર છે. આમ તો વિભૂતિ યોગમાં શું છે? આ બધું આપણને વિભૂતિ જેમ જેમ જાણતા જઈએ ભગવાનની, કે ભગવાનમાંથી બધું ઉત્પન્ન થયેલું છે, તો આપણે કેવું થાય? મન શાંત થાય. એટલે બધું આપણા પર ઓઢી લેતા હોઈએ છીએ. પણ આ જોઈએ તો સુખ પણ ભગવાનની વૃત્તિ, દુઃખ પણ એની વૃત્તિ છે. પછી આગળ કહે છે ભાવ અભાવ. ભાવ એટલે તો કે ઉત્પત્તિ, ભવ એટલે ઉત્પત્તિ, અને ભાવ એટલે હોવા પણ. એટલે જ્યાં પણ ઉત્પત્તિ જોવા મળે છે તો મેં ઉત્પન્ન કર્યું, મારા વડે થયું. તો કે ના, ઉત્પત્તિ પણ જે કંઈ ઉત્પત્તિ છે, કંઈ પણ ઉત્પન્ન થાય છે, કોણ છે? ભગવાનમાંથી થયેલું છે. અને અભાવ એટલે સત્તા, અભાવ અસત્તા. એટલે આમ તો અહીંયા સ્વામીજી નાશ એવો કરે છે. અભાવનો જ નાશ એટલે કે ન હોવા પણ. એ પણ કોઈ પણ વસ્તુનો અભાવ લાગવો, ન હોવા પણ લાગવો, એ પણ કોઈ પણ છે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું. એટલે ન હોવા પણ અભાવ, એ ભાવ એટલે હોવા પણ ઉત્પત્તિ, એ બંને જ ભગવાન કહે છે મારામાંથી થયેલા છે. આમ ચોથો શ્લોક જોયા પછી હજી બે બાકી. ચોથા શ્લોકમાં ભયંચા ભયમેવ ચ. એમ ભય માટે શું કહેવાનું? તો કહે છે ત્રાસ તદ વિપરીતમ અભયમ. બંને મધુસૂદનજી મહારાજે એક લીટીમાં સમજાવી દીધા. ભય એટલે ત્રાસ, કોઈ પણ પ્રકારનો ત્રાસ થાય એટલે માણસ ડરી જાય. અને ડરી જાય પછી કયા પ્રકારના ચિહ્નો થાય એ તો દરેકમાં જુદા જુદા હોય છે. એકદમ ધ્રુજવા લાગે, કંઈક થવા લાગે માણસને. પણ એ ભય છે એટલે કે ત્રાસની વૃત્તિ. એટલે મને ન ગમતી વસ્તુ થાય અને એના કારણે મારા અસ્તિત્વને અસર પહોંચતી હોય લાગે ત્યારે શું થાય? ભય. બરાબર છે ને? મારા અસ્તિત્વ પર અસર થતી હોય લાગે ત્યારે મારામાં ત્રાસ ઉત્પન્ન થાય તો ભય. એ પણ ભગવાનથી મત્ત એવ. અને અભયમ, અભયમ એટલે ભયનો અભાવ. અભયમ એટલે અભયમ સર્વભૂતેભ્યો દત્તા. સંન્યાસી જ્યારે સંન્યાસ લેતો હોય ત્યારે અભય એટલે બધાને, કોઈને મારાથી ડરવાની જરૂર નથી. ભય એટલે ડરવું, અને અભય એટલે કોઈને મારાથી ડરવાની જરૂર નથી, અને મારે પણ કોઈનાથી ડરવાની જરૂર નથી. કેમ? મારે કોઈનાથી ડરવાની જરૂર નથી એટલે અભય. રાઈટ? તો મારે કેમ ડરવાની જરૂર નથી? કારણ કે મારે કંઈ જોઈતું જ નથી. કારણ કે મને કોઈ પાસેથી જોઈતું હોય અને ન મળે તો મને ડર લાગે. ત્રાસ ક્યારે થાય? કે મને જોઈ છે અને ત્યાંથી ન મળે એમ ડર લાગે કે, અથવા તો મારી વસ્તુ કોઈ લઈ જશે તોય ડર લાગે, ભય લાગે. મારું પોતાનું કશું છે જ નહીં. જ્યારે જે જોતો છે મને મળવાનું છે, એ રક્ષણ કરવાનું કામ પણ ભગવાનના નામમાં ત્યાં શું કીધું? યોગક્ષેમ વહામ્યહમ. યોગ અને ક્ષેમ, ક્ષેમ એટલે રક્ષણ કરવું. રક્ષણ જે કરતો હોય તો ભય લાગવાનું કોઈ કારણ નથી. જો નહીંતર મારે રક્ષણ કરવાનું હોય તો સતત સમજો બહુ ભય. અત્યારે ભય માટે તો અનેક કારણો છે. મોબાઈલ ખોલવો અને કોઈ સાથે વાત કરી તો ભય. સતત બધા લોકો તમને મેસેજ આપ્યા જ કરે.
આટલા ફ્રોડ થાય છે ને આમ થાય છે ને આમ થાય છે. એટલે સતત ભયના કારણ તો અત્યારે એટલા બધા છે, પણ છતાં ભગવાન પર ભરોસો હોય, સાવધાની હોય, તો માણસ કેવી રીતે નિર્ભય બની શકે, અભયનો અનુભવ કરી શકે. અભય એટલે ત્યાં નિરાંત છે, નિશ્ચિંતતા છે. કોઈની પાસેથી મારે કશું લેવાનું નથી, મારે કશું ગુમાવવાનું નથી, મારાથી કોઈ ડરવાની પણ જરૂર નથી, કે હું કોઈનાથી ડરવા નથી. કેમ કે હું ડરતો નથી અને મારે કંઈ જોઈતું જ નથી. નહીં આપે તો મને ડર લાગે ને, પણ મારે ડર કોઈની જોઈતું નથી અને મારે કંઈ કશું લેવા નથી. માટે અભય અને ભય એટલે આપણે જોયું એમ કોઈ વસ્તુ મારી છીનવાઈ જશે અને ત્યારે જે ત્રાસની અનુભૂતિ થાય એનું નામ કહે છે ભય. શંકરાચાર્ય મારે પણ ત્રાસ જ કહે છે. હવે પછી ચોથો શ્લોક જોઈએ. ચોથો શ્લોક જોયો. 5મા શ્લોકમાં કહે છે અહિંસા સમતા તુષ્ટિ તપોદાને યશો યશ ભવંતિ ભાવા ભૂતાના મત્ત એવ પૃથગ્વિદાઃ. પાંચમા શ્લોકમાં જે બીજી રીતિ છે એ બહુ સરસ છે. ભવંતિ ભાવા ભૂતાના, પ્રાણી માત્રમાં જે બધા ભાવ ઉત્પન્ન થાય છે, મત્ત એવ પૃથગ્વિદાઃ, જુદા જુદા ભાવો મારાથી જુદા નથી, મારામાંથી જ ઉત્પન્ન થયેલા છે. હવે જોઈએ અહિંસા. અહિંસા એટલે પ્રાણીનામ અપીડનમ, અથવા તો એથી પણ આગળ. અહિંસા એટલે શરીર, મન અને વાણી દ્વારા બીજાને પીડા ન પહોંચાડવી એનું નામ છે અહિંસા. આ ગુણો જરાક વધારે જોઈએ છે વિસ્તારથી, બહુ મહત્વના છે. માટે અહિંસા એટલે શરીર દ્વારા પણ કોઈ હિંસા ન કરે, બહુ સાવધાની રાખવી પડે છે. કારણ કે ચાલતી વખતે ઝાંક થતો અવાજ આવે, રે મારે ત્યાં કોઈ જીવ મરી મકોડો કીડીને પછી આપણને એ મને કેમ બટકા ભરે છે. મકોડો બટકા ભરી વસ્તુ જુદી જ, પણ આપણાથી એને મારી ના નખાય. મચ્છર ચટકા ભરે છે એટલે આપણે આમ શું ભગવાનનું નામ નહીં લખવું મારે. આ મચ્છરને મારતા જાય ને ભગવાન નામે, શું કરે મારે છે, એને તારું શું બગાડ્યું છે, એને તારાથી દૂર રાખવું તો જે કરવું એ કર. એટલે શારીરિક રીતે કોઈને હિંસા પહોંચાડવી, એને મારી નાખવું એ પણ હિંસા જ છે. હિંસા એટલે શારીરિક રીતે પણ ન કરવું, બહુ સાવધાની જોઈએ ચાલતા ચાલતા. અને સાથે સાથે વાણી દ્વારા આ પણ બહુ જ મહત્વનું છે. એને યાદ કીધું શંકરાચાર્ય. વાણી દ્વારા પણ આપણે એવું કંઈક કહીએ કે સામેની વ્યક્તિને દુઃખ થાય, એ પણ હિંસા છે. વાણી દ્વારા આપણી વાણી વચનથી બીજાને દુઃખ થાય એ પણ હિંસા છે. એ સંન્યાસી માટે તો થયું છે અહિંસા. બહુ ધ્યાન રાખવું પડે. આપણી ઈચ્છા ન હોય કે આપણા બોલવાથી સામે દુઃખ થશે, પણ છતાં દુઃખ થાય તો આપણે સમજવાનું કે આ વ્યક્તિને કંઈક અંદર પ્રોબ્લેમ હશે માટે દુઃખ થાય છે, તો હવે પછી આપણે આ નહીં કરવાનું. એનો અર્થ નથી કે પેલા પ્રોબ્લેમ છે એટલે હું શું કરું એને દુઃખ થાય છે. એ વ્યક્તિને પ્રોબ્લેમ છે માટે હું શું કરું એવું નહીં, સમજી અને ફરી વાર ન કરીએ, એનું નામ છે અહિંસા. અને એ રીતે માનસિક વાણી શરીરના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે. મનના સ્તરે પણ આપણે હિંસા કરતા હોઈએ. કોઈના માટે ખરાબ વિચાર કરવું પણ એ હિંસા છે. બહુ મોટી વસ્તુ છે આ હિંસા. અને આ બધામાંથી પ્રાણીનામ અપીડનમ, પ્રાણીને શારીરિક કે માનસિક કે વાણીના સ્તરે દુઃખ ન પહોંચાડવું, પીડા ન પહોંચાડવી, એનું નામ છે અહિંસા. ખૂબ સુંદર શબ્દ છે અને ખૂબ આપણે એના પર વિચાર કરેલો પણ છે પહેલાં પણ આપણે અત્યારે આટલું જોયું કે અહિંસા એટલે પ્રાણીનામ અપીડનમ. પછી આવે છે સમતા, એટલે ચિત્તની સમાનતા. એટલે કે અહીંયા સરસ આપણે મધુસૂદનજી મહારાજ કહે છે રાગ દ્વેષાદિ રાહિત્ય અવસ્થા. સમતા એટલે મનમાં કોઈના માટે રાગ અને દ્વેષ હોય તો જ મન શાંત હોય ને. મન ચિત્તની ક્ષમતા ક્યારે હોય? કારણ કે રાગ હોય તો પણ આસક્તિ હોય તો એ વ્યક્તિની ચિંતા થાય કે શું થશે, કેમ થશે. વ્યક્તિ માટે આસક્તિ હોય કે કોઈના માટે પણ આસક્તિ હોય, વસ્તુ, ઘર, ગમે તે ધન ગમે તે હોય, તો એના માટે જ્યારે આસક્તિ હોય, રાગ હોય એટલે આસક્તિ, તો હંમેશા મનની ક્ષમતા રહી શકે નહીં. એ રીતે દ્વેષ હોય
દ્વેષ હોય તો પણ એ જ થાય. એ બંને રાગ દ્વેષ રાય છે, એનું નામ છે ચિત્તની સમતા. એ સમતા એટલે ચિત્તની ચિત્તમાં કોઈ પ્રકારનો વિકાર ન રહેવો, ન થવો. પછી આગળ કહે છે તુષ્ટિ. તુષ્ટિ એટલે સંતોષ, અને એ પણ મોટો ગુણ છે. એટલે ચાલશે ફાઉસ્ટન એ નહીં, એ છે ને ચાલશે ફાઉસ્ટન. ફાઉસ્ટ એવું કંઈ શબ્દ છે ને અત્યારે આપણે એવું નથી કહેવાનું માગતા. અને તુષ્ટિ એટલે સંતોષ. અંદરથી મને સંતોષ ન હોય અને બહારથી ચાલશે ફાવશે, હા એ ના, એ ક્યારેક બહાર પ્રગટ થવાનું જ છે. પણ તુષ્ટિ એટલે સમજણપૂર્વક ભોગેશું એવ અલમ બુદ્ધિ. હા, ભોગેશું એવ એતાવતા જ અલમ બુદ્ધિ. જે કંઈ ભોગ્ય પદાર્થ આવે કે જે કંઈ આવે એના માટે મને અલમ બુદ્ધિ પર્યાપ્ત છે. મને જે જરૂર હતું એ મારા ભગવાન ક્યારે શક્ય બને અલમ બુદ્ધિ, કે મને જે કંઈ મળ્યું છે મારા ભગવાનની કૃપાથી મળ્યું છે. જરૂર હતું કે મળ્યું છે માટે સંતોષ. તુષ્ટિ એટલે સંતોષ. યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્તમ. એનું નામ જ તુષ્ટિ, કે જે કંઈ મળે છે મારા કર્મના પરિણામે એ બરોબર છે, અલમ. તો સંતોષ આવી શકે, બાકી સંતોષ આવી શકે જ નહીં. ગમે તેટલું આપણે કરીએ ને પણ કંઈ બીજી વસ્તુ જોઈએ, અસંતોષ જગતના પદાર્થો અસંતોષ જન્માવવા માટે સફળ થઈ શકે જો મારી અંદરથી સમજણ ન હોય તો. સંતોષ એટલે સંતોષ રાખવો જોઈએ, સંતોષ રાખવો જોઈએ એવું કહેવાથી ન આવે. અંદરની સમજણ. તુષ્ટિ એટલે કીધું ને કે ભોગ્ય પદાર્થો, કારણ કે મને ગમતા હોય અને છતાં એમાં સમજણપૂર્વક જે કે આપણે અલમ બુદ્ધિ આવે કે જે બરોબર છે. આટલું એ તો ગઈ જાગે સ્વામીજીનું દ્રષ્ટાંત બીજું એક યાદ આવ્યું, પણ એ જ જવા દઈએ અત્યારે. પણ મહાત્માનું છે અલમ બુદ્ધિ બરોબર છે, પર્યાપ્ત છે, જે છે પર્યાપ્ત છે. એનું નામ તુષ્ટિ. જેમ કે ઘણી વખત કહેતા અલમ, મહાત્મા કે અલમ એટલે બસ હવે નહીં જોઈએ. કારણ કે આથી એ લોકો નક્કી કર્યું હોય છે, ભોગ્ય વિદ્ય મહાત્માઓને, બીજા પણ આપણે લોકો પણ નક્કી કર્યું ભાઈ આથી વધારે હું નહીં થયું, અલમ બુદ્ધિ. એટલે નક્કી કર્યો પણ સાથે સાથે સમજણ હોવી એ જરૂરી છે. પછી આગળ કહે છે તપઃ. તપઃ એટલે શાસ્ત્રીય માર્ગેણ કાય ઇન્દ્રિય શોષણમ. ઇન્દ્રિય સંયમ. ચાલો પેલા મધુસૂદનજીને વાંચ્યા તો એમનો અર્થ લઈ લે કે શાસ્ત્રીય માર્ગ, શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે શરીર અને ઇન્દ્રિયોનું શોષણ કરવું, એટલે સમજણપૂર્વક એને એનાથી મુક્ત રાખવું. જેમ ગઈકાલે આપણે જોયું કોણ પૃથ્વીરાજા ભાગવતમાં કે એણે કયા કયા તપ કરતા હતા, કેટલા તપ કર્યા? પંચાગ્નિ તપ. ઉનાળામાં સમજણપૂર્વક શાસ્ત્ર કે તમે એ પ્રકારે તમારામાં એક તપ કરવાથી શું થાય? મનમાં એક માનસિક આંતરિક શક્તિ ઉત્પન્ન થાય, આંતરિક શક્તિ સામર્થ્ય ઉત્પન્ન થાય. એક પાંચે બાજુ અગ્નિ હોય. પછી વરસાદ ઋતુમાં વરસાદની નીચે, શરદ ઋતુમાં શિયાળા સુધી બધી કાલે વાત કરી એ સુધી તપ છે. પણ એ કઈ બધું શાસ્ત્રીય, શાસ્ત્ર પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાયા અને શરીર અને ઇન્દ્રિયનું શોષણ. આ મધુસૂદનજી મહારાજની વ્યાખ્યા છે. સ્વામી આપણે શંકરાચાર્ય કહે છે ઇન્દ્રિય સંયમનપૂર્વક શરીર પીડનમ. તપ એટલે ઇન્દ્રિયોનું સંયમપૂર્વક, સમજણપૂર્વક અને સંયમપૂર્વક એને પીડા આપી, એનું નામ છે તપ. અને તપ પણ જીવનમાં ખૂબ આવશ્યક છે. કારણ કે ઘણી વખત સમજણપૂર્વક તપ કર્યો હોય ત્યારે પછી એ વસ્તુ ન મળે ત્યારે આપણે દુઃખી થઈએ નહીં. એટલે આ તમે જો આપણા બધા ક્યાંય તહેવારો એ બધું કેવી અંદર કેટલું બધું ભણેલું હોય છે. હવે દીકરી નાની હોય ત્યારથી ઓલા જયા પર મૃત્યુ કરે, હવે એને મીઠું જ નહીં ખાવાનું. એ સમજણપૂર્વક એને જોયું ને તો કે તો કેટલી છોકરીઓ, બહુ નાની છોકરીઓ તમે કરાવો ને પછી આવું એ સમજણ ન હોય. પણ એ કેમ કે ભવિષ્યમાં તને જો આ વસ્તુ ન મળે તો તું દુઃખી ન થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે આપણા જે તહેવારો છે એની પાછળ પણ આ ભાવ છે. પણ અહીંયા તો સમજણપૂર્વક ઇન્દ્રિયોને વિષય આપણે પીડા આપવામાં આવે છે, એનું નામ છે તપઃ. પછી આગળ આવે છે દાન.
બધા ભાવ કેટલા સુંદર છે, જે સહજ છે આ બધા. એટલે સ્વામીજીએ કહ્યું કે આ બધા જ આપણે ધર્મના, એટલે આ બધા જ વ્યવસ્થાના ભાગરૂપે છે. એટલે ઓર્ડર, એવરીથિંગ ઇઝ ઓર્ડર. આ પ્રમાણે ઓકે. દાન એટલે દેશે કાલે શ્રદ્ધયા યથાશક્તિ અર્થાનામ તત્પાત્રે સમર્પણમ. કેટલું સુંદર વ્યાખ્યા કરી છે કે દેશે કાલે, કોઈ દેશમાં કે કોઈ સમયે શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે સત્પાત્રે, પાછું યોગ્ય પાત્રને અર્થ વગેરે આપવું, સમર્પણ મને આપવું. એ કેટલું સુંદર છે કે દાન આપીએ ત્યારે પણ મારામાં સમર્પણની ભાવના હોય કે. અને બીજી વસ્તુ સ્વામીજી કહ્યું કે દાન આપવા માટે ક્યારે સમર્થ હોય કે જ્યારે મારામાં માલિકીનો ભાવ ન હોય ત્યારે. કોઈને આપી ક્યારે શકીએ કે જ્યારે હું માલિકીનો ભાવ છોડું ત્યારે જ. અને યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે સામેની વ્યક્તિને અર્પણ કરવું, સમર્પણ પણ સદપાત્રે અને શ્રદ્ધાપૂર્વક. એટલે શાસ્ત્રમાં કીધું છે કે આ કાળમાં આપણે કોઈને કંઈ આપવું જોઈએ અને આપીએ તેનું નામ છે દાન. યથાશક્તિ સંવિભાગ, પોતાની પાસે જે છે એનું બીજાની સાથે, શંકરાચાર્ય મહારાજનું વાક્ય, યથાશક્તિ સંવિભાગ એટલે પોતાની પાસે છે એનું શક્તિ પ્રમાણે બીજાને આપવું, એનું નામ છે દાન. ચાલો બીજા શબ્દો આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.